મિત્ર મેરુબંધ મલકમાં હશે અને કાંઈક હોય ધન રાબો અને આંબડી ધણી. એક બ્રાહ્મણનો દીકરો બડું ગોર ગાયુની માટે જે ધીંગાણાનો ઢોલ વાગ્યો ને ખપી ગયો ભાઈ. આવા એક નહીં હજારો સેંકડો પ્રસંગો અને દુનિયા એને જ યાદ કરે છે જે કોક માટે કરીને વયા જાય. મેકરણભાઈ ગગુભાઈ લીલાએ લખ્યું છે હનાળી કે આપને જમીના કડા ભેળા કરે અને ખડકતી ખલકમાં ખેલ ખેલે સમૂગણ સરીખા સમરબંધ સમરવા અને થડકવા હવન પર આપ ઠેલે. અરે ભોમ જો લડથડે તો ટેકાવાય ભુજબળે અને સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોત પાકે. બે પખા જો ઉજળા હોય અને સંસ્કાર બાપના લોહીમાં અને માના ધાવણમાં આવે છે સાહેબ. એમનામ સંસ્કાર નથી આવતા. એના ઘરે ભલે ગરીબાઈ ગમે એટલી હોય પણ એની દિવાલેથી નીકળો ને તો તમને ખાનદાનીની ખોરમ આવી પડે, તમને સુગંધ ખાનદાનીની આવી પડે. એમાં પડેલી ઈમાનદારીની જો ખોરમ આવે ને તો જીવવાની મજા આવે, બાકી જીવતરની મજા ન હોય કોઈ દી. પણ આ હિન્દુસ્તાનનો બાદશાહ અકબરને સલામ શું કામ નથી કરતો? રાણો એક એવો શું કામ નીકળ્યો સિસોદિયો કે હું તો નો નમું પણ મારી માથે બાંધવાની પાકે નો નમે અકબરને. એટલે દુરસાજી આટાને અકબરની કચેરીમાં રાણાના દુહા કેવા પડ્યા છે કે અકબર ઘોર અંધાર જેમાં ઓરાણા હિન્દુ હવાર તેથી જાગે જગતા ધાર હજી મારો પોર હે રાણ પ્રતાપસિંહ. આ દુરસાજી આટા નામના ચારણે પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે રાણાનું શબ્દોમાં વર્ણન કર્યું હતું કે અમારો રાણો પ્રતાપ જેવો તેવો નથી. સારા સારા રજવાડા કુર્નસે કરી હતી, બાયદબ કરી હતી. 70 ખાન ને 72 ઉમરા જેની કચેરીમાં બેઠા હોય એની સામે સલામો કરી દીધી હતી. દીકરીઓ દેવા તૈયાર થઈ ગયા હતા. તેથી સિસોદિયા રાણાએ કીધું તું હું રાણો કોઈ દી નમું નહીં. એને દુનિયા યાદ કરે છે. આખું રાજસ્થાન, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન કર્નલ ટોડનું લખેલું હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ અંગ્રેજ અધિકારીને લખીને જવું પડ્યું છે. મેં જે કાઠિયાવાડમાં જોયું છે એવું ક્યાંય નથી જોયું. મેં જે રાજસ્થાનમાં જોયું છે એવું ક્યાંય નથી જોયું. આજ પણ તમે જેસલમેરના કિલ્લા ઉપર જાઓ પણ આ હિન્દુસ્તાનનો બાદશાહ રાઠોડ કન્યાને જેથી પરણવા નીકળ્યો છે પણ આ હિન્દુસ્તાનનો અકબર કોઈ એના કાનમાં રાઠોડની દીકરીના વખાણ કર્યા, કાનમાં ઝેર રેડ્યા અને પણ આ હિન્દુસ્તાનનો બાદશાહ રાઠોડ કન્યાને પરણવા નીકળ્યો અને રાણા રાજસિંહજી કચારી ભરીને બેઠેલો અને એમાં કીધું કે હું જ્યાં સુધી રાઠોડ કન્યાને પરણીને પાછો ન આવું ત્યાં સુધી દીદીની ફોજને અકબરને હિમાળે રોકે એવો કોઈ રાજપૂત ખરો? બધાયની ડોકું હેઠી ઝૂકી ગઈ હતી. કોણ મરદનો ફાડ્યો હોય કે જે પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે બધ ભરી શકે? સન્નાટો સવાઈ ગયો કચારીમાં. બીડું નીકળ્યું. કોઈના બાપની ત્રેવડ નથી બીડું ઝાલી શકે. તેથી 22 વર્ષની ઉંમર અને મૂછનો દોરો ફૂટતો. મૂછની માથે તાવ નાખીને કીધું કે હું છું અકબરની ફોજને હિમાળે રોકી લઉં. ઉમેદસિંહજી ચંડાવત નામનો રાજપૂત ખેડમાં જમીયો રહી ગયો છે. હાંડિયાના ત્રીજા પહાડા જેવી હાથમાં તલવાર રહી ગઈ છે. અને રાણા રાજસિંહજીને કીધું તું દરબાર જ્યાં સુધી તમે રાઠોડ કન્યાને પરણીને પાછા ન વી આવો ત્યાં સુધી અકબરની ફોજને ડગલું ભરવા દઉં. તેથી આ રાજપૂતાઈમાંથી રાજપૂતાઈ વહી ગઈ માનજો. બાકી હવે એવું ન બોલતા કોઈ રાજપૂત નથી. 22 વર્ષનો છોકરો પ્રતિજ્ઞા લઈ લીધી અને હેડી હેડીના રાજપૂતને તૈયાર કર્યા. આ બાજુથી વાત બહુ મોટી છે પણ આ હિન્દુસ્તાનનો બાદશાહ રાઠોડ કન્યાને પરણવા આવે. રાજપૂતની દીકરી, ક્ષત્રિયની દીકરી, આ મુસલમાનનો દીકરો પરણીને વયો જાય. તેદી વેકરણભાઈ ગગુભાઈ લીલાએ તેદી આ છંદમાં કીધું તું. શું કીધું?
પોતાની દીકરીઓ મુસલમાનને આપી અને પોતાના ધર્મને ભૂલવા માંડ્યા. પણ જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરકને પંથે ચડ્યા. એ ખમા કઈ કઈ નીંદતા જીમ કરે અન ગરીબડા બનીને પાવે પડ્યા. તેથી ધર્મ હિંદવાણનો દોડીને હાલ્યો અને એને દબાવી દબાવી દંડ દીધો. એ તેદી અસુરના સ્વાદ લઈ હાથ તલવાર લઈ અમારા કાઠીએ કાઠિયા વાડ કીધો. એ તેદી ઓલા કાઠીએ કાઠિયા વાડ કીધો. હુકમ ફરતો નહીં અનવાળી ખાન સુલતાન ની આન ફરતી. તેદી પફડી ઉઠે જા નિરગતા પેપરા એવી ફોજ મોગલ તણી દેશ ફરતી. તેદી ગાઢ ખેમરિયા ને ઓલો રામેશ્વર દક્ષિણે ઝપટમાં દેશ જીતી લીધો. એ તેદી અસુરના સ્વાદ થઈ હાથ તલવાર લઈ અમારા કાઠીએ કાઠિયા વાડ કીધો. એ તેદી કાઠીએ કાઠિયા વાડ કીધો. મુકુટ સિર સવર્ણ મે ધનરામ પર ભરત પર પદ કુકર રંગ ભર સુંદર શ્યામ તમે મારો રંગ ભર સુંદર શ્યામ. ભલી વેલારી કટારી લાંગા એકાદી ગળા કે ભાણ સુંભારી કચારી માઈ હોમે તે સંગ્રામ જાતો હેમ જાદી નીસર ઈવ નાદી સાત્ર વાકા અહીંયા અજમિયા માંગે થારી તો ધારી ના. અને કુલદીપભાઈ આ હું જે છપાખરું બોલું ને એ અમારા 5 જિલ્લાના આઈજી સાહેબ ડીએન પટેલ સાહેબ રાજકોટ જામનગર દ્વારકા એ પોતે રેન્જ આઈજી છે. અને આ એક વાર નહીં એમને 10 વાર મારી આગળથી સાંભળેલું આઈજી સાહેબે. એ કે મને આમાં ખબર કાંઈ ન પડે પણ મને મજા આવે છે કે રાણા પ્રતાપના ઘોડાના ડાબલા જેથી હલ્દી ઘાટીના મેદાનમાં કરવત બન્યા છે અને પણ હિન્દુસ્તાનનો બાદશાહથી ધ્રુજવા મંડ્યો. શું કહે છે? ડબલા માંડતા ધારા ધમંગી સાબતી દાણી ધમંગી સાદી કોટેરા ભરાજ કોળતા તો ધમંગે વાહે જાણી વીજળી ઝાલંદા સડી બ્રહ્મવાળા બારે ઠાળા ગતિવાળા મોર દાતો વામસી હાકળા વાળા ડાંકાન સોરી મલ્લા ફોરંગી આખડી વાળા મોર ના કરોડ ભલા વાળા લાડકા ફોરાણે ઉલંગી ભજે જટાળા જોગેન્દ્ર નહીં પટાળા જોડ દાતો સભાલા રાજોને સાદી ઢાલરા ચમ્મા થોડા ત્રિંગ બાજુ ઠરા કાળિયા ચડાળ સગા બાજી તાહળીરા બોબતા ડાબલા થોડા ઠમંગતા ઘોડા નાળા થોડ સાંદે પાડ તાતો એંદળીમાં પીતા પાણી મોકલી વખાણિયા જંગલા ઠોકરા ધરા પૂછના દે પાડ કેહવાળી ભીજણારા ઓવારણા લીય કાજુ થડકે ધરાસ વાચ ડાબકી દબાડ. એવો રાણા પ્રતાપનો ઘોડો કે જેની કેહવાળી ઢીચરના ઓવારણા લીધી હોય એવું લાગે. અને કાઠિયાવાડી ઘોડાનો એક નિયમ છે એની મોકલી હાંકડી હોય હથળીમાં પાણી પી લેવી તો એની મોકલી હતી. અને એક ડાબલો જે ધરતીની માથે પછાડે ત્યાં તો વસુંધરાના કાળજા કમટ નામનો કાચબો જે વસુંધરાનો ભાર લઈને બેઠો ની પીઠ મંડે ગડાકા નાખવા. નબલા માણતા ધરા ધમંગી સામતી દાણી ધમંગી સાદી કોટેરા મોરા ને બોલ દામ ધમંગે માં હજ દાણી વીજળી ઝલંદ છડી કોલવાળા ભાર ડાળા કચવાળા મોર ભલી વેલારી કટારી લાગા એતાજી કલાકા ભાણ સંભારી કચારી માઈ હોમે તે સંગ્રામ થયા તો હેમજારી નીસરી નારી સાદર વાકા અહીંયા હજા બીયા માંગે થારી દોધારી.
बबली अटिया करा की दम दटी कटी बार सुड़ी सागर भाई राखवा दरम बमुली रत मत की गोली सी कटी बार होली रानी बात सारी नी श्री हराम तो साडी बिजली जाने उतरी सियाणी में तो साडी बिजली जाने उतरी सियाणी में सब कड़ा तो साडी बिजली जाने उतरी सियाणी बारी माली हीरा कानी जड़ी नकारे सम्राट तो माली हम रुकाने बेटी छत्र साली माई हेमरे जाली करी सहजादी हाथ तो करी बात यकी आती यानी बात નથી કણી જરી જાલી તારી જોમે જાગ જાગ સાત્ર ભાગ હૈયા બીજ હોરી કરી દે જૈસા ઈસરી કરી સરી ના तीसरी સિયા ના જતની સંગામ મત મંગા ગમ 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 ના જતની સંગામ મત મંગા ગમ 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 ઘુઘરુગા भाई डम 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 गा डम गा रण तो रणंगा भाई रणंगा रणंगा कहने सा जन देव सिद्धे सा मरण हमेशा मगन हमेशा मायसा भाई मगन हमेशा मायसा भाई मगन हमेशा मायसा गोपाल में हतु बधु हारी गया अनिया में खजानो खजानो ही बैठे कोई पण हवे कामण गारू को ये तो पादर तमाणे पोरहा उतारो करो अन तमने जबार जबार होशिला जोई पण हवे कमण गारू को ये तो पादर तारे पोरहा सोना समाटा जो बाटा पर कांडा